વેલકમ ટુ ગીતાની રસોઈમાં સ્વાગત છે। તો આજે આપણે રવા અને બેસનમાંથી ક્રિસ્પી પેપર ઢોસા બનાવીશું। સૌપ્રથમ તો પહેલાં આપણે રવો લઈ લેવાનો છે। સ્વાદ અનુસાર મીઠું આપણે લઈ લઈશું। મીઠું ઉમેરીને સારી રીતે એને આપણે મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા મેં પાણી લીધું છે, તમે છાશ કે દહીં પણ લઈ શકો છો। તો સારી રીતે આપણે મીઠું અને રવાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે હવે લઈ લઈશું બેસન। તો મસાલામાં મેં અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે, એને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। તો સારી રીતે રવો મિક્સ થઈ ગયો છે, તો હવે આપણે લઈ લઈશું બેસન। તો બંને મેં સરખા ભાગ લીધા છે, આપણે રવો અને બેસન। તો આટલો બેસન મેં અંદર રાખી દીધો છે। હવે આપણે સારી રીતે બેટર ઇન્સ્ટન્ટ બેટર બનાવી લેવાનું છે। બેટર સારી રીતે બની જાય એટલે આપણે પેપર ઢોસા તૈયાર કરીશું આજે રવા બેસનમાંથી। તો સારી રીતે બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં એને ફેરવી દઈશું, એટલે એની અંદર જે લમ્સ હોય બેસનના તો એ ના રહે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। 5 મિનિટ માટે એને રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણા પેપર ઢોસામાં ખાવા માટે ત્યાં સુધી આપણે ચટણીને તૈયાર કરીશું। ચટણી માટે મેં મિક્સર જાર લઈ લીધું છે। ત્યારબાદ એમાં આપણે ઘણા બધા એવા ધાણા લીધા છે। ઉપર આપણે લઈ લઈશું સિંગદાણા, 2 લીલા મરચાં, થોડા તલ અને થોડી ખાંડ, અને ત્યારબાદ આપણે હિંગ। અહીંયા આપણે બરફના ટુકડા લીધા છે, એટલે ચટણીનો આપણો કલર પણ જળવાઈ રહે। અને ત્યારબાદ થોડી પીસીને મેં અહીંયા થોડા ગાંઠિયા લીધા છે। તો હવે આપણી ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે, અને બેટર પણ હવે આપણે રેસ્ટ આપી દીધો, તે લઈ લીધું છે ખોલીને, અને ફરી પાછું એને આ રીતે સારી રીતે મિક્સ કરી અને તવો આપણે ગેસ ઉપર મૂકી દીધો છે ગરમ થવા। તો તવો આપણો ગરમ થઈ ગયો છે, અને હવે આપણે 1 ચમચો ભરીને આ રીતે પેપર ઢોસા તૈયાર કરીશું। તો મેં ફેલાવી દીધું છે। હવે બંને સાઈડ આપણે થોડું તેલ લગાવી દઈશું। તેલ લગાવી દીધું છે, ત્યારબાદ હવે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ઉલટ પુલટ કરી લઈશું। તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે। તો ફરી પાછું આપણે સેમ એ જ રીતે બનાવીશું। તો ફરી પાછો ચમચો બેટર લીધું છે અને ફેલાવી દીધું છે આ રીતે। તો તૈયાર છે આપણા પેપર ઢોસા। તો ફરી પાછું આપણે એને ઉલટ પુલટ કરીને શેકી લીધા છે। તો હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં। સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે આપણે। તો આ રીતે આપણે પેપર ઢોસા તૈયાર કરીશું। તો તૈયાર છે આપણા રવા બેસન પેપર ઢોસા। તો એની સાથે હવે આપણે ચટણી સર્વ કરીશું। તો મેં અહીંયા આપણે ચટણી બનાવી છે, એ ચટણી આપણે લઈ લીધી છે। તો તૈયાર છે આપણા રવા બેસન ઢોસા। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ખૂબ પસંદ આવી હશે, તો એક લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે, ત્યાં સુધી એન્જોય કરો। તો તૈયાર છે આપણા રવા બેસન પેપર ઢોસા। તો હું તમને અહીંયા લઈને બતાવું છું। તો આપણા ચટણી સાથે તૈયાર છે આપણા પેપર ઢોસા। આઈ હોપ કે તમને આ રેસીપી ખૂબ પસંદ આવી હશે। તો જોતા રહેજો મિત્રો, અને મને ફીડબેક આપજો, તો નવી નવી રેસીપી લાવવાનું મન થાય।